રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. ગુરુદેવ દત્ત. અધ્યાય 58. અલખ કહે આગળ સુનો, અવધૂતજીની આમ જયંતી ઉજવાઈ હા, ધન્ય દ્વારકા ધામ. પશ્ચિમ સાગર ઘૂગવે, કરી ગર્જના ઘોર, ધન્ય પુરી હા દ્વારકા, રાજ કરે રણછોડ. યોગેશ્વર શ્રી કૃષ્ણની પુણ્યભૂમિ દ્વારકા. યોગીરાજ અવધૂતની જન્મ જયંતિ ઉજવવા ભક્તોએ નક્કી કર્યું. અવધૂતજી સંમત થયા અને બધા ભક્તો ખુશ થયા. રેલગાડીમાં બેસી બધા દ્વારકા પહોંચ્યા. હજારો ભક્તો દૂર દૂરથી દ્વારકા પહોંચ્યા. અવધૂતજીએ ભાવથી કમલ નયન મીચી શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી. પળભર તેમના રૂપમાં એકાકાર થઈ ગયા અને દ્વૈતનો ધ્વંસ કર્યો. વદન નમાવી ભાવથી બંને હાથ જોડી અવધૂતજી બોલી રહ્યા, જય જય દ્વારકાનાથ. ભક્તોએ પણ સામેથી ઊંચે સાદે પ્રતિઘોષ કર્યો, જય જય દ્વારકાનાથ. ત્યાર પછી અવધૂતજી જગત મંદિર પાસે બેસી ગયા. 52 ગજનો ધ્વજ લહેરાયો અને શ્રીફળ વધેરતા જય જયકાર ગરજી રહ્યો. હજારો ભક્ત ગદગદ થઈ એકી અવાજે શ્રી કૃષ્ણનો જય જયકાર કરી રહ્યા. ભાવિક ભક્તો માટે ત્યાં એક મંડપ બાંધ્યો હતો. અવધૂતજી મંડપમાં પધાર્યા અને ભક્તોને ઉદ્બોધન કર્યું. જે મન અને ઇન્દ્રિયોને વિષયોથી મુક્ત કરી શ્રદ્ધાથી આત્માભિમુખ થાય છે અને બહિર્મુખતા છોડી અંતર્મુખ થાય, તેને જ સાચા સુખનો અનુભવ થાય છે. કામ, ક્રોધ, લોભ આ 3 નરકના દ્વાર છે એવું શ્રી કૃષ્ણ ગીતામાં કહી ગયા. આ 3 દ્વાર બંધ કરી દયા, દમન, દાનના દ્વાર ઉઘડશે, ત્યારે જ શ્રી ભગવાનના દર્શન થશે. આમ અવધૂતજીએ દ્વારકામાં ગીતાના ઉપદેશ સમજાવ્યા
આ પછી નવા ગામની નોબત વગાડી. સદગુરુએ સઘળે એક જ દેવનો મંત્ર આપ્યો અને ઈશ્વર એક છે, સર્વોપરી શક્તિ એક છે, બસ નામ અનેક છે એવું સમજાવ્યું. ત્યાર પછી ધર્મજનો ધડાકો કરી ધર્મજ ગામે ધર્મનો મર્મ સમજાવ્યો. કણભા ગામે પ્રસન્ન થઈ કણભાનો કડાકો કરી ગહન જ્ઞાન આપ્યું. બાહ્ય સ્વરૂપનો મોહ બેકાર છે. સૂર્ય પણ અસ્ત થતા પહેલા સુંદર લાલાશ કરે છે અને બુਝતા પહેલા દીપક પણ ઝબકાર કરે છે. તેમ યુવાની પણ થોડા દિવસ બાહ્ય ઝબકાર, બાહ્ય સ્વરૂપ છોડી ઘડપણમાં પલટાઈ જાય છે. ફક્ત ઈશ્વર અને ઈશ્વરની સાધના નશ્વર છે. ઈશ્વરની સાધના નશ્વર છે. અવધૂતની જન્મ જયંતીઓ ગામે ગામ ઉજવાતી અને લાખો ભક્તોની મેદની મોદના મહેરામણમાં ભાવભીની થતી. જ્યાં જ્યાં શ્રી અવધૂતના પુનિત ચરણ ચંપાતા ત્યાં ત્યાં દરેક શ્રદ્ધાવાનને ચમત્કારિક અનુભવ થતા. દુઃખ ભર્યા સંસારમાં જ્યાં ને ત્યાં દુઃખ જ દુઃખ જોઈ માણસ સુખ શોધવા ફાંફા મારતો ફરે છે. સંસારથી કંટાળી આકુળ વ્યાકુળ થતા ભક્તો શાંતિ મેળવવા સંતની શરણમાં જાય છે. સંત શરણનો છાંયડો આદિ વ્યાધિ હરનાર અને સંસારના ત્રિતાપ ટાળી ભક્તોને શાંતિ આપે છે. પૂર્વજન્મના કેટલાય પુણ્ય ફળ્યા હોય તે બધા રંગ શરણે દોડી આવતા. અવધૂતની અમૃત સમી દ્રષ્ટિ પડતા જ તેમના દુઃખ ભાગી જતા. મૂળ સૌરાષ્ટ્રના પરંતુ ધંધા માટે પોર આવીને વસી ગયેલા પ્રેમજીભાઈ દરજી કામ કરી કુટુંબનું ભરણ પોષણ કરતા. મહેનતનો રોટલો ખાય સદાય ખુશ રહે. સંતોષી, શ્રદ્ધાળુ અને ખૂબ ભાવિક. એક વખત ઓચિંતા જ પ્રેમજીભાઈના માથે શૂળો ઉઠી અને ખૂબ દુઃખ થાય. કોઈ જોર જોરથી ખીલા ઠોકતું હોય એવી પીડાઓ થાય. ખાવું પીવું કાંઈ ભાવે નહીં અને જરાય ઊંઘ આવે નહીં. દુઃખથી એટલા ત્રાસી ગયા હતા કે કોઈ સાથે વાત કરવી પણ ગમતી નહીં. તેમને માથે પાક નીકળ્યો અને ખૂબ સણકા મારતો હતો. નીચું જોતા જ નાકમાંથી પરુની ધાર વહે. ડોક્ટર વૈદ્યો ઘણા કર્યા પણ તેમનું દુઃખ ઓછું થતું નહોતું. એક તો દરજીનો ધંધો અને ઉપરથી નીચે જોવાય નહીં. અસહ્ય વેદના થાય. કામ કઈ રીતે થઈ શકે? કપડાં સીવતા પણ તેમને ફાવતું નહોતું. ધંધો બંધ થઈ ગયો અને આવક બંધ થઈ. ઉછીના ઉધાર લાવી દિવસો પસાર કરતા હતા. તેમનો સ્વભાવ પણ ચીડિયો થયો હતો. કોઈ સાથે સરખી રીતે વાત કરે નહીં. ભીતથી માથું કૂટે અને રાત દિવસ રુદન કરે.
મરણોન્મુખ પ્રેમજીનો ડર દિવસે ને દિવસે વધતો જતો હતો. દુઃખ દર્દમાં દિવસો વહેતા જતા હતા. ત્યાં તો એક દિવસ કોઈકે સમાચાર આપ્યા કે નારેશ્વર ધામમાં શસ્ત્રક્રિયાની શિબિર યોજાઈ રહી છે. મુંબઈ, અમદાવાદ, વડોદરાના વાળ કાપ નિષ્ણાંત અને મોટા મોટા ડોક્ટરો ત્યાં આવી રહ્યા છે. રહેવા જમવાના દવાના કોઈ પૈસા ભરવાના નથી, બધું મફત છે. માટે તું આજને આજ નારેશ્વર જા. વાત સાંભળી પ્રેમજી ખૂબ હરખાયા. બિસ્તરો બાંધી તરત પોતાના દીકરાને લઈ નારેશ્વર પહોંચી ગયા. બીજે દિવસે ડોક્ટરે તેમને તપાસ્યા. વિવિધ તપાસ કરી પછી બોલ્યા, ભાઈ, તમારું આ દર્દ ખૂબ મુશ્કેલ લાગે છે. અહીંયા એવા વાડકાપ કરવાના કોઈ સાધન નથી. હું તમને એક પત્ર લખી આપું છું, તે લઈ હાલ ને હાલ મુંબઈ જાઓ. કાલે પહોંચી જઈ ડોક્ટરને બતાવજો. ત્યાં દવા, દારૂ કે વાડકાપનો એક પણ પૈસો લેશે નહીં. હા, બધું મફતમાં જ થઈ જશે. ડોક્ટરની વાત સાંભળી પ્રેમજી ખૂબ ચીડાયા. અરે, મુંબઈનું ભાડું ક્યાંથી લાવીશ? આમ અતિશય ચિંતા કરતા તેઓ ઓરડા બહાર આવ્યા. શું કરવું તેનો વિચાર કરી રહ્યા. ત્યાં તો અચાનક એમની નજર ખુરશી પર બિરાજેલા સદગુરુ અવધૂત પર પડી. તેજ પુંજ સમાન શરીર અને શિર પર જટા તાજ, ખાંધે ઉપવિત લહેરાય અને કમર પર કોપીન બાંધ્યું. દિવ્ય ચમકતા નયનોમાંથી કરુણા વરસી રહી. ચંદ્ર જેવા મુખડા પર તેજનો અંબાર લસલસતો હતો. દર્શન કરવા માત્રથી ભક્તના ભવ ભય નાશી જાય. આવા સદગુરુ રંગના દિવ્ય દર્શન થતા પ્રેમજી પોતાનું દુઃખ ભૂલી ગયા. અવધૂતજીએ તે સમયે ફરમાન કર્યું હતું કે આ વાડકાપ શિબિર ચાલે તે દરમિયાન કોઈએ અવધૂત દર્શન કરવા ગુફા નજીક જવું નહીં કે વળી ફાવે તેમ ફરવું નહીં. કણસતા દર્દીઓને અવધૂતનું સ્વરૂપ માની તેમની સેવા કરવી એ જ સાચા અવધૂત દર્શન કહેવાશે. અને ત્યારે જ અવધૂત પણ પ્રસન્ન થશે. તેથી આ દિવસો દરમિયાન અવધૂત દર્શન સદંતર બંધ રાખ્યા હતા. બધા ભક્તો દર્દીઓની સેવામાં વ્યસ્ત હતા. અવધૂતજીને એકલા બેઠેલા જોઈ પ્રેમજી વેગથી દોડ્યા. તેમણે વિચાર્યું, થતું હોય તે થાય. દોડી જઈ તેમણે અવધૂત ચરણોમાં પોતાનું શરીર નાખી દીધું અને બોલ્યા, હું તારે શરણે આવ્યો છું પ્રભુ, મને બચાવો. ગુરુરાય, દયા કરો ગુરુવર, તારા ભક્તને બચાવ. કઈ તે અવધૂત ચરણે આળોટી રહ્યા અને છૂટી પોક મૂકી રડી રહ્યા. પળભર તો અવધૂતજી તેને આશ્ચર્યથી જોઈ રહ્યા. પછી તેમણે કહ્યું, આમ રડે છે કેમ? કોઈ મરી ગયું છે? કેમ રડે છે આમ પોક મૂકીને? શાંત થઈ મને બધી વાત કર. શાંત થા, નહીં તો બધા લોકો અહીં ભેગા થઈ જશે. અવધૂતજીના પ્રશ્નથી સ્વસ્થ થઈ પ્રેમજીએ પોતાના દુઃખની વ્યથા કહી. પ્રભુ, હું મુંબઈ કઈ રીતે જાઉં? ખૂબ લાચાર છું. મારી પાસે ભાડાના પણ પૈસા નથી. અવધૂતજી કહે, હું શું કરી શકું? તને ડોક્ટરે જે સલાહ આપી તે પ્રમાણે જ કરવું પડશે. શ્રીરંગના વચન સાંભળી
પ્રેમજી ક્ષણવાર ચૂપ થઈ રડી રહ્યા. ચોધાર આંસુ વહે. એમની આંખોમાંથી આંસુ સરતા જોઈ અવધૂતનું દિલ દ્રવી ઉઠ્યું. ત્યાં તો પ્રેમજી હાથ જોડી બોલ્યા, હું મારા ઘરે જાઉં છું. અનાથ ના હે નાથ, મારું દુઃખ દૂર થઈ જશે એવી હૈયે આશ લઈને આવ્યો હતો, પણ નિરાશ થઈને જાઉં છું. મારા જ કરમ ફૂટ્યા છે તો કોઈને શો દોષ દેવો? મારા દુઃખ માટે બીજા પર શું કામ રોષ ઠાલવું? આટલું કહી પ્રેમજી ચાલવા લાગ્યા. ત્યાં તો સદગુરુ બોલ્યા, ધોબી જા, સાંભળ, અહીંથી તું સીધો રેવા ઘાટ પર જા. રેવા જળમાં ડૂબકી માર અને પછી જ તું ઘરે જજે. અવધૂત આજ્ઞા સાંભળી પ્રેમજીએ મનમાં વિચાર્યું, ચાલો સદગુરુદેવનું આટલું વચન રાખીએ. રેવા ઘાટ આવી વસ્ત્રો બદલી રેવા જળમાં તેમણે ડૂબકી લગાવી. ધબ દઈ રેવા જળમાં પડ્યા અને ઊંડા પાણીમાં ડૂબકી લગાવી ડોકું બહાર કાઢ્યું. ત્યાં તો તેમનું મન પ્રસન્ન થઈ ગયું. આશ્ચર્યની અવધિ થઈ અને ચમત્કાર સર્જાયો. માથાનો દુખાવો દૂર થયો હતો. શિરો વેદના જતા તેમનું મન પ્રસન્ન થયું અને ગજબની સ્ફૂર્તિ આવી. તેમણે વારંવાર રેવા જળમાં ડૂબકી મારી. જય રેવા, જય અવધૂત કરતા હરખ ઘેલા થયા. રેવા માતાને ફરી ફરી વંદન કરી તીરે આવ્યા. રોગ દર્દ બધું જ ચાલ્યું ગયું અને તેમનું શરીર નિરોગી થયું. શિર દર્દ ગયા પછી પ્રેમજીએ મનમાં વિચાર્યું, ગુરુ ચરણોમાં હું મારું મન, તન, ધન આપી દઉં. આજ ને આજ મારા સદગુરુને ગમે એવું સેવા કાર્ય કરવા લાગી જાઉં. અહીંના દરેક દર્દી મારા ગુરુ સ્વરૂપ છે. એમની સેવા હું આજથી જ શરૂ કરી દઉં. આવો વિચાર કરી પ્રેમજીએ મોદી કાકા પાસે જઈ સ્વયંસેવકનો બિલ્લો માંગ્યો. 27 દિવસો સુધી પ્રેમથી પ્રેમજીએ દર્દીઓની સેવા કરી. રાત દિવસ જોયા વિના મન પ્રસન્ન રાખી ખડે પગે તેમણે સેવા કરી. ભૂખ તરસ ઊંઘની પરવા કર્યા સિવાય તેઓ સેવારત રહ્યા. 27મે દિવસે શસ્ત્રક્રિયા શિબિર પૂરું થયું અને પ્રેમજી મોટા ડોક્ટર પાસે ગયા અને તેમની સાથે જે થયું તે માંડીને વાત કરી. તે ડોક્ટરે સાધનો વડે ફરી જાંચ કરી તો પ્રેમજીના માથા પર દર્દના કોઈ અણસાર નહોતા. ડોક્ટર બોલ્યા, લાગે છે તારા દર્દને અવધૂતજીએ ઊંચકીને રેવા જળમાં ફેંકી દીધું છે. પ્રેમજી કહે, હું ઘરે જઈને સંચે બેસી કપડું સીવી જોઈશ. સીવતા સીવતા જો મને દર્દ ન થાય અને મારાથી કપડાં સીવાય તો આ દર્દ મટ્યાની ખાતરી થશે. ત્યાં તો મોદીજી બોલ્યા, તો શનિવાર લગાડે છે, મારા ઓરડે સંચો છે, ચાલ ત્યાં સંચા પર બેસી કપડું સીવી જો. પ્રેમજી વેગથી મોદી સાથે તેમના ઓરડે આવ્યા. સદગુરુનું સ્મરણ કરી સંચે બેઠા અને એકી બેઠકે 36 ચાદરો સીવી દીધી. છતાંય તેમને માથા પર દુખાવો થયો નહીં.
ત્યાં ઊભા બધાએ પ્રસન્ન થઈ અવધૂતનો જય જયકાર કર્યો. અલખ કહે, સુણ શિષ્ય હે, મા કર અન્ય વિચાર, અનુકંપા અવધૂતની, નત જન તારણહાર. ત્યાર પછી પ્રેમજી અવધૂતના પરમ ભક્ત બની ગયા. તેમનો એક બીજો પ્રસંગ સાંભળતા જ ભક્તોની શ્રદ્ધા વધી જશે. પ્રેમજીભાઈના પત્નીનું નામ જીવીબેન. જીવીબેન પતિવ્રતા અને ઘરરખુ સ્ત્રી હતા. આ જીવીબેન એક દિવસ ખૂબ બીમાર પડ્યા. તન મનનું ભાન ભૂલ્યા અને શરીરે ખૂબ દુખાવો થાય. ગામના વૈદ્ય અને ડોક્ટરોના પ્રયત્ન પણ વ્યર્થ ગયા. પ્રેમજીભાઈ તેમને વડોદરા લઈ ગયા. મોટી હોસ્પિટલમાં દાખલ કર્યા. ઘણી બધી તપાસ કરવામાં આવી. બનતા બધા જ ઉપાયો કર્યા. 15-20 દિવસ હોસ્પિટલમાં રહ્યા અને સફળ ઉપચાર કર્યા. જીવીબેન સારા થઈ ગયા અને ડોક્ટરે તેમને પલંગ ખાલી કરવા જણાવ્યું, જેથી બીજા ગંભીર દર્દીને ત્યાં સુવડાવવામાં આવે. તેથી સાજા થતાં જ પલંગ ખાલી કરી ઘરે જવાનો હુકમ આપવામાં આવ્યો. પણ પ્રેમજીભાઈનો જીવ ખૂબ મૂંઝાયો. ઘરે જવા ટેક્સી મોટરના ભાડાના પૈસા ક્યાંથી લાવવા? ટેક્સીના ભાડાના 20 રૂપિયા થાય અને ગજવામાં ફક્ત 5 રૂપિયા. સગા સ્નેહી કોઈ મળી જાય તો રકમ ઉછીની લઈ શકાય એમ વિચારી પ્રેમજી ઘર ઘર ધક્કા ખાતા રહ્યા, પણ તેમને ક્યાંકથી પણ ઉછીના રૂપિયા મળ્યા નહીં. આ તરફ હોસ્પિટલમાં એક પરિચારિકા આવી જીવીબેનને ધમકાવી ગઈ, તમને હવે સારું છે છતાં તમે અહીં પડી રહ્યા છો. મફત ખાવા રહેવાનું મળે છે તો અહીંયા જ રહેશો. પલંગ ખાલી કરો બેન. એ નર્સ આમ તેમને ધમકાવતી હતી અને જીવીબેન અવધૂતનું સ્મરણ કરતા ચોધાર આંસુએ રડી રહ્યા. પોતાના પતિની લાચારીનો તેમને ખ્યાલ હતો. પ્રેમજીભાઈ પણ ચારે તરફ ફરી નિરાશ થઈ હોસ્પિટલના આંગણે આવ્યા. પાસે પૈસા નથી અને તેઓ પોતાની પત્નીને લઈ કઈ રીતે જઈ શકે? પ્રેમજીએ અનાથના નાથ, નારેશ્વરના નાથને યાદ કર્યા. હે અવધૂત, દત્ત દિગંબર, હે ગરીબ નવાજ, ભક્ત વત્સલ, તારો બાળક આજે મૂંઝાય છે. ખિસ્સામાં પૂરતા પૈસા નથી. હું મારી પત્નીને ઘરે કઈ રીતે લઈ જઈશ? બધે બધ ફરી વળ્યો, પણ કોઈએ મદદ કરી નથી. હારીને હું તારી શરણે આવ્યો છું. દાસ કાકાને મુસ્લિમ બાળક બની હાથો હાથ દસ્તાવેજ આપ્યો. કમળાબાઈને મોતના દરવાજેથી પાછા લઈ આવ્યા. હસન ચાચાનું ખોવાયેલું ધન શોધી આપ્યું. ભાઈને સાપના ડંખથી બચાવી ઘરે હસતા રમતા મોકલ્યા. કેટલા ભક્તોના કામ તમે પાર પાડ્યા છે ને હું પાપી આજે અસહાય થયો છું. આજે કેમ વાર લગાડો છો? પ્રેમજીભાઈ અવધૂતની પ્રાર્થના કરી રહ્યા અને ચોધાર આંસુએ રડવા માંડ્યા. ભક્તની આંખોમાં આંસુ જોઈ સદગુરુ તેની વારે તેમની સહાય કરવા દોડ્યા. હોસ્પિટલના દરવાજા આગળ ઊભા પ્રેમજી પ્રાર્થના કરી રહ્યા. ત્યાં તો એકાએક તેમની નજર દરવાજેથી આવતા 2 જણ પર પડી. તેમાંથી એકને ઓળખી તેમનું ઉદાસ મુખ મલકી ઉઠ્યું. તેઓ પ્રેમજીભાઈના પરિચિત શેઠ મંજુલાલ હતા. શેઠ મૂળ બિલ ગામના રહેવાસી અને વડોદરામાં પોતાના વેપાર માટે સ્થાયી થયા હતા. શેઠ મંજુલાલ
અવધૂતના પરમ ભક્ત હતા અને સદગુરુ પર તેમણે તન મન ધન ઓવારી દીધા હતા. મંજુલાલ જ્યારે બિલગામ રહેતા હતા ત્યારે તેમની ભક્તિથી પ્રસન્ન થઈ તેમને ઘરે સદગુરુએ પધરામણી કરી હતી. શેઠે સદગુરુનું સ્વાગત ખૂબ ધૂમધામથી કર્યું હતું. એવા મંજુલાલ શેઠની મંગલ બજારમાં એક મોટી કાપડની દુકાન હતી. પરોપકારી શેઠ ખૂબ ઉદાર હતા. પ્રેમજી તેમને ઓળખ્યા અને જ્યાં તેઓ કંઈ બોલવા જાય ત્યાં તો શેઠજી ખુદ પ્રેમજી પાસે આવ્યા અને પ્રેમજીને બોલતા અટકાવી સાથે આવેલા માણસને કહ્યું, આ જ પેલા પ્રેમજીભાઈ છે. આટલું કહી સાથે આવેલા ભાઈની ઓળખાણ કરાવી. ત્યાં તો પેલા ભાઈએ ગજવામાંથી 10-10ની 3 નોટ કાઢી પ્રેમજીને હાથમાં આપી અને બોલ્યા, આ રૂપિયા લઈ લે અને તારું કામ પતાવ. પ્રેમજી બાઘા થઈ બંને સજ્જનને ટગર ટગર જોઈ રહ્યા. ત્યાં તો મંજુલાલ બોલ્યા, અરે લઈ લે આ રૂપિયા. શું વિચારે છે? જરાય મૂંઝાયા વિના રૂપિયા લઈને ટેક્સી લઈ તારી પત્નીને ઘરે લઈ જા. પ્રેમજીભાઈ બોલ્યા, પણ આ 30 રૂપિયા પાછા ક્યાં અને કોને આપવા? ક્યાં જઈ આ ઉધાર ચૂકવી શકું? મંજુલાલ બોલ્યા, તારા હાથમાં જ્યારે આવે ત્યારે મારી દુકાન પર મને આપી જજે. હવે ચિંતા કરીશ નહીં. આમ કહી બંને સજ્જન દરવાજા બહાર જતા રહ્યા અને જાણે ક્યાંક અદૃશ્ય થઈ ગયા. તેમના ગયા પછી ખિસ્સામાં 30 રૂપિયા જોઈ પ્રેમજી ખૂબ હરખાયા. તેણે સદગુરુનો આભાર માન્યો. સ્મરતુ ગામી અવધૂત હે, ભક્ત સખા ગુરુ રાય. દિન ભક્તને દુઃખમાં કેવી કીધી સહાય. શી રીતે કૃતજ્ઞતા દર્શાવું ગુરુ રાજ. ભક્ત સખા એ ભક્તની કેવી રાખી લાજ. આટલું કહી અવધૂતજીને વારંવાર વંદન કરી નારેશ્વરના નાથનો જય જયકાર કર્યો. ટેક્સી ભાડે લઈ દવાખાનેથી પોર આવી ગયા. ગામ લોકોને ખબર પડી અને બધા તેમના પત્નીની ખબર પૂછવા આવ્યા. પ્રેમજીએ બધી વાત વિગતે આવેલા બધાને કહી. ગામના કેટલાય લોકોના સિલાઈ કામની રકમ લેવાની બાકી હતી. બધાએ આવી તેમને બાકી રકમ ચૂકવી દીધી. કુલ 300 રૂપિયા ભેગા થયા. રૂપિયા જોઈ પ્રેમજીભાઈએ વિચાર કર્યો, ખરી અણીના સમયે આવી મને સહાય કરનાર શેઠ મંજુલાલને હું કેમ ભૂલી શકું? મારા સદગુરુએ પોતાના ભક્તને મોકલી મારી સહાય કરી, એ હું કઈ રીતે ભૂલી શકું? આમ વિચારી પ્રેમજી વડોદરા મંગલ બજારમાં શેઠજીની દુકાને આવ્યા. શેઠ મંજુલાલ દુકાનમાં ગાદી તકે બેઠા હતા. એકબીજાના ખબર અંતર પૂછી મંજુલાલ શેઠે તેમને પ્રેમથી મીઠો આવકાર દીધો અને બોલ્યા, પ્રેમજી, બહુ દિવસે દેખાયો ભાઈ. હે? પ્રેમજીએ હસતા હસતા 30 રૂપિયા કાઢી શેઠજીને આપ્યા. શેઠજીએ પૂછ્યું, તું કાંઈ ઉધાર લઈ ગયો હતો? લાવ, રકમ જમા કરી ચોપડે લખી લો. પ્રેમજી બોલ્યા, કેવી વાત કરો છો? મેં કાંઈ જ ઉધાર લીધું નથી. તમે કેમ ભૂલી ગયા? ગુરુવારે હોસ્પિટલ આવી મારી માંદી પત્નીને ઘરે લઈ જવા ટેક્સીના ભાડાના રૂપિયા તમે જ આપ્યા હતા. તમારી સાથે આવેલા ભાઈ પાસે મને 30 રૂપિયા હાથોહાથ અપાવ્યા હતા. તમે જ કહ્યું હતું, તારી પાસે પૈસા આવે ત્યારે મારી દુકાને આવી ઉધારી ચૂકવી જજે. ત્યાર પછી સદગુરુ રંગની કૃપા થઈ અને ઉઘરાણીની રકમ લોકો જાતે જ આપી ગયા. હું આપને તે ઉધારની રકમ ચૂકવવા આવ્યો છું. પ્રેમજી ભક્તની વાત સાંભળી શેઠના આંખ અને મોં આશ્ચર્યથી પહોળા થઈ ગયા. ક્ષણવાર બંને આશ્ચર્યાબ્ધિમાં ડૂબ્યા. થોડી ક્ષણો પછી શેઠ બોલ્યા,
છેલ્લા 15 દિવસથી હું ગુજરાત બહાર હતો. દુકાન માટે માલ ખરીદવા બનારસ ગયો હતો અને કાલે રાત્રે જ પાછો આવ્યો છું. ગયા ગુરુવારે હું કાશી ક્ષેત્રમાં હતો. તને રૂપિયા આપવા ક્યાંથી આવી શકું? શેઠના વચન સાંભળી પ્રેમજીની આંખો છલકાઈ ગઈ. તે ગદગદ થઈ બોલ્યો, તો જરૂર મારા ગુરુનાથ હતા. તમારું રૂપ લઈ મને મદદ કરવા આવ્યા હતા. મારી પ્રાર્થના સાંભળી મને નિસહાય જોઈ આપનું સ્વરૂપ લઈ સદગુરુ મારું દુઃખ દૂર કરવા દોડ્યા. હે રૂકમા સુત અવધૂત, નારેશ્વરના નાથ, આપને ધન્ય છે. આપના ચરણોમાં વારંવાર પ્રણામ કરું. પ્રેમજીના ભાવસભર વચન સાંભળી મંજુલાલ શેઠની આંખો ભરાઈ આવી. મારા ધન્ય ભાગ્ય! મારા ગુરુરાય મારું રૂપ લઈ પોતાના ભક્તની સહાય કરવા આવ્યા. બંને ભક્તના હૃદય ગદગદ થઈ ગયા. ભાવુક થઈ બંનેના મનના મોર નાચી રહ્યા અને અવધૂતનું સ્મરણ કરી ટહુકી રહ્યા. બંને ભક્ત સદગુરુને યાદ કરી ભાવ સભર થયા. સદગુરુ રંગ કેવા સમય સૂચક અને વ્યવહારુ હતા તે આ પ્રસંગમાં સમજણ પડે છે. પોતાના નિયમનું કેવું કડક પાલન કરતા તે પણ આપણને જાણવા મળે છે. આભ તૂટી પડે પણ તેમનો નિયમ તૂટે નહીં. અવધૂતજી પૈસાને સ્પર્શ કરતા નહીં. પોતાના હાથથી તેઓ દ્રવ્યને અડતા નહોતા. પ્રેમજી ભગતને હાથોહાથ પૈસા આપે તો તેમનો નિયમ તૂટી જાય. તેથી પોતાની સાથે એક સજ્જન ભક્તને લઈને આવ્યા. પ્રેમજી ઝટ ઓળખી શકે એવા શેઠ મંજુલાલનું રૂપ લઈ તેમણે પ્રેમજીની મદદ કરી. આવા નટખટ બહુરૂપી રંગ વિવિધ રૂપ લઈ સદાય ભક્તનું ત્રાણ કરતા. નિજ જનને ઉદ્ધારવા ધરે સંત અવતાર. કરી શક્ય અશક્યનું કરતા બેડો પાર. અવધૂત ચિંતન. શ્રી ગુરુદેવ દત્ત.